ભૂકંપ એક કુદરતી આપત્તિ છે જે સામૂહિક વિનાશનું કારણ બને છે. જ્યારે પૃથ્વીની સપાટી પર ધ્રુજારી આવે છે તો આ ઘટનાને ભૂકંપ કહેવામાં આવે છે. પૃથ્વીની સૌથી કમજોર સપાટી પર ભૂકંપ આવવાનો ખતરો વધારે હોય છે. ભૂકંપની સાથે કેટલીક બીજી કુદરતી આપત્તિઓ પણ આવે છે, જેવી કે તેજ તોફાન, પૂર વગેરે. ભૂકંપની તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂકંપ આવવાથી આપણા જીવનમાં ખૂબ વધારે દુષ્પ્રભાવ પડે છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. પશુ પક્ષી વગેરે ભૂકંપના લપેટામાં આવી જાય છે અને તેમનું મૃત્યુ થાય છે. ક્ષણવારમાં જ મોટી મોટી બિલ્ડિંગ, મકાન, વીજળીના થાંભલા, મંદિર, મસ્જિદ, ચર્ચ, શાળા બધું જ ભૂકંપ આવવાથી નષ્ટ થઈ જાય છે. વીજળીના થાંભલા કે ગેસની લાઈન તૂટવાથી આગ લાગવાની સંભાવના રહે છે. નિષ્કર્ષ રૂપે કહી શકાય કે ભૂકંપ પૃથ્વીની એક ભયંકર અને ઘાતક આપત્તિ છે. Thanks for watching. Do like, share and subscribe to my channel.